તો મેઘરાજાએ ગુજરાતના સૌરાષ્ટ્રમાં તો ભારે હેત વરસાવ્યો છે, પરંતુ ગીર સોમનાથ જિલ્લામાં ખાસ કરીને સમુદ્રકાંઠા વિસ્તારમાં વર્ષે વરસાદમાં ખૂબ જ વિલંબ થયો છે, જેના કારણે ખેડૂતોને વાવણી બાદ પાકના પોષણ માટે હાલ ડ્રીપ દ્વારા ફુવારા પદ્ધતિથી પાણી છાંટી પાકને બચાવવાના પ્રયત્નો શરૂ કરાયા છે। જિલ્લામાં છેલ્લા 1 માસ દરમિયાન જ્યાં પણ વરસાદ વરસ્યો ત્યારે માત્ર ને માત્ર હળવા ઝાપટા વરસ્યા હતા, પરંતુ જમીનમાં ભેજ થાય અને ખેતીમાં લાંબા ગાળાનો ફાયદો કરે તેવો વરસાદ વરસ્યો નથી, જેને લઈને ખેડૂતોની ચિંતા વધી છે। ત્યારે ખંડેરી ગામના ખેડૂત કરસનભાઈ બારડના જણાવ્યા અનુસાર કુવામાં પાણી છે, પરંતુ એ સીમિત માત્રામાં છે। જો વરસાદ વધુ ખેંચાય તો આવનારા સમયમાં પાકને બચાવી શકાય તેમ નથી। ચોમાસાની શરૂઆતમાં થોડો વરસાદ થતા ખેડૂતોએ ચોમાસુ પાકનું વાવેતર કર્યું હતું, પરંતુ છેલ્લા 1 મહિનાથી સારો વરસાદ નથી થયો અને જે થયો છે તે પણ માત્ર ઝાપટા જ વરસ્યા છે, જેને લઈને ખેડૂતોમાં ચિંતા વધી છે। અત્યારે ખેડૂતોની પરિસ્થિતિ બહુ નબળી છે। વરસાદ ખેંચાણો એટલે પિયત આપવાની શરૂઆત કરી, થોડા વાડીમાં પાણી છે એટલે વધારે પાણી તો નથી, પણ બે પાણી નીકળે મગફળી ને સોયાબીન ને। શિયાળુ પાકમાં તો અત્યારે તો તુવેરના વાવેતર થાય, બાકી બીજા વરસાદ ન થાય। તુવેરના ને મગફળીનું વાવેતર છે અત્યારે, સોયાબીનનું અચિક થાય। ખેડૂતોની વરસાદ ખેંચાય તો ખેડૂતોની પરિસ્થિતિ નબળી રહી, બહુ નબળી રહી। અમારે મગફળીનું વાવેતર કરેલું છે, વચ્ચે તુવેરનું વાવેતર કરેલું છે અને સોયાબીન પર છે। તો ગીર સોમનાથ જિલ્લામાં 15-20% જેવો વરસાદ છે અને બહુ ઓછો છે। તો ભગવાનને અમે એટલી જ પ્રાર્થના કરીએ કે વરસાદ થવો જોઈએ, અને 15-20 દિવસથી તો થયો જ નથી જરાય। અત્યારે પાણી ચાલુ કર્યું છે, પણ પાણીમાં પણ વાડી 2 ફીટ માન નીકળે, એમ 2 ફીટ માન નીકળે, પ્લસ શિયાળુ પીઠ થાય નહીં। તો ભગવાનને સોમનાથ દાદાને એટલી જ પ્રાર્થના કરીએ કે વરસાદ